ઉઠી ગયો, હજી તો 5 વાગ્યા છે અને હું અહીંયા છે ને મારે યોગા કરવા બેઠી છું. તો નમસ્તે ફ્રેન્ડ્સ, કેમ છો? સ્વાગત કરું છું તમારા બધાનું ફરીથી એક નવા વિડીયોમાં. તો આજે મેં વિચાર્યું કે હું વહેલી ઉઠી અને યોગા કરી લઉં, કેમ કે બપોરે કંઈક ને કંઈક ડિસ્ટર્બન્સ ચાલતું જ હોય છે, કે કોઈક કામ કરવા આવ્યા હોય છે. પણ આજે હું ઉઠી 5 વાગે, તો મારી સાથે આ બે પણ ઉઠી ગયા. તો અત્યારે તો પાછું એમ થાય કે 8 વાગ્યા હોય ને એવું થોડોક માહોલ થઈ ગયો છે ઘરમાં. તો ચાલો, હવે મારા યોગાનો ટાઈમ એકદમ શાર્પ 5:45 થઈ ગયા છે, સ્ટાર્ટ થઈ ગયો છે. યોગા કરીને પછી મળીએ. તો જો ફ્રેન્ડ, સવારના યોગા કમ્પ્લીટ થઈ ગયા, પછી બ્રેકફાસ્ટ કર્યો છે, નાહી લીધું, ધોઈ લીધું અને હવે ડસ્ટિંગનો ટાઈમ આવ્યો છે. તો માસી આવે પહેલાં બેઝિક જે મારું બેડ ને બધું હું છે એ જાતે ક્લીન કરી દઉં છું, અને બાકીનું જે કંઈ પણ ડસ્ટિંગ હોય છે એ બધું માસી આવીને કરતા હોય છે. મોર્નિંગના ટાઈમમાં ડેઇલીને માટે હું આજે અમારી મોટી વિન્ડો છે એ ઓપન કરી દેતી હોઉં છું, તાકી થોડુંક એર સર્ક્યુલેશન રૂમમાં પણ થાય. અને આવી રીતના મચ્છરજાળી જે કરાવી છે ને એ બહુ જ યુઝફુલ થતી હોય છે. તો આ ટાઈપની મચ્છરજાળી છે ને એ જરૂરથી કરાવવી જોઈએ, જેનાથી આપણે આખી વિન્ડો પણ ઓપન રાખી શકીએ અને એર સર્ક્યુલેશન બહુ જ સરસ થાય છે અહીંયાથી. તો બાકી જો હવે બેડિંગ છે એ પહેલાં હું કમ્પ્લીટ કરી દઉં. પહેલાં મારા હસબન્ડ સાઈડથી મારે ડેઇલી કરવું પડે, કેમ કે એમને ચાદર પાથરી હોય ને એ મારે રોજ જઈ કાઢવી પડે. અને કાલ રાતથી જ થોડીક પ્રહારને શરદી હતી, તાવ હતો, એટલે એનું જે નોઝ છે એ પણ થોડુંક બ્લોક થઈ ગયું હતું. આજે તો એ સ્કૂલે પણ નથી ગયો, કેમ કે એને આજે સવારથી થોડોક ફીવર હતો અને હું એ જ ચેક કરતી હતી કે અત્યારે એને ફીવર છે કે નહીં. મેં એને કીધું કે તબિયત વધારે બગડે ને પહેલાં ચાલ તું દવા પી લે. પહેલાં તો પ્રહારને દવા પીવડાવવામાં બહુ જ તકલીફ પડતી હતી. 3 થી 4 જણા પકડે અને કોઈ એક જણ એના મોઢામાં દવા એકદમ ઠૂસીને આપણે કેમ નાખતા હોય એવી રીતે કરવી પડતી. એમાં અડધી તો એ દવા ફેંકી દેતો, કાઢી નાખતો. અને હવે એને આમ સમજાઈ ગયું છે કે હું દવા પી લઉં ને તો મને તરત સારું થઈ જાય છે. એટલે હવેથી એ રેગ્યુલર આમ થોડીક મહેનત પડે પણ એ પી લે છે દવા, વાંધો નથી આવતો. અને જ્યારે બી એને હું દવા પીવડાવું ત્યારે એ મને એ જ યાદ કરતો હોય કે પહેલાં મને કેટલા લોકો પકડતા. એ બધી સ્ટોરી છે ને એ વાતો કરતાં કરતાં એને હું દવા છે એ પીવડાવી દેતી હોઉં છું. ક્યારેક નાટક કરે, ક્યારેક એને મજા આવે ન આવે. એને જો અત્યારે બી એ જ કરે છે, થોડા ઘણા નાટક કરે છે, જો થોડો રિસાઈ જાય ને એવું બધું કરે. પણ તો પણ વાતુમાં કરી અને થોડોક જોઈને ફોર્સ લાવી અને હું દવા છે એ કમ્પ્લીટ પીવડાવી દેતી હોઉં છું. તો આજકાલ વાતાવરણ પણ એવું છે ને, ધાબળિયું વાતાવરણ છે, નથી વરસાદ આવતો, નથી તડકો પડતો. એટલે એમ જોવા જઈએ ને તો એકદમ વરસાદ જેવું થાય, અંધારે કાળા વાદળો થાય, પણ વરસાદ નથી આવતો. હવે વરસાદ પડી જાય ને તો સારું, થોડી ગરમી પણ ઓછી થાય. અને જો હવે પોતે આરામથી થોડોક ફ્રેશ થઈ ગયો છે અને થોડોક એ લાડ કરાવે. જ્યારે છોકરાઓ બીમાર હોય ત્યારે જો આવી રીતે મમ્મી પાસે થોડાક લાડ જોતા જ હોય એમને, તો જ એને મજા આવે. હું પણ એવું જ કરતી હતી, મને યાદ છે નાની હતી ને ત્યારે. એટલે એ બધી વસ્તુ થોડું ધ્યાન રાખું કે પ્રહાન પણ કેવું ફીલ કરતો હોય એ રીતે એને રાખતી હોઉં છું. અને જો હું છે ને કિચનમાં આવી તો મેં બાલ્કનીમાંથી જોયું કે એક નાની છોકરી છે એ એના ભાઈ કે બેન હશે કોઈ, એ બેયને લઈને જાય છે અને એક નાનું એવું બેબી જો નીચે પડી ગયું તો કેવું રડવા માંડ્યું છે. આ લોકોને જોઈને આપણને દયા આવે કે આપણે કેટલા બ્લેસ્ડ છીએ, આપણા છોકરાઓ કેટલા બ્લેસ્ડ છે કે એમને સારું એજ્યુકેશન, સારું ઘર, સારું ખાવા પીવાનું મળે છે. લિટરલી આ છોકરું જે નાનું ચાલતું રોતું જાય છે ને એને જોઈને મને બહુ જ એકદમ મનથી છે ને મને બહુ જ ઓલું થયું, દુઃખ થયું કે જો બિચારું કેટલું રડે છે, લાચાર છે. અને એના પપ્પાએ કે અંકલ કોઈ પણ હશે એને તેડી લીધું. તો જો આવી રીતની પણ લોકો લાઈફ જીવતા હોય છે. આ લોકોને જોઈને એમ થાય કે આપણે તો ઘણા બધા સુખી છીએ ભગવાનની દયાથી. અને પછી મેં કિચનમાં આવીને મારું જે કંઈ બી બાકીનું જે કામ છે એ સ્ટાર્ટ કર્યું છે. જો આવાળું એક હું સર્વિંગ બાઉલ લઈ આવી છું. આ મોટી સાઇઝ છે, નાનાથી એક મેં નાનું પણ લીધું છે. એકચ્યુઅલી આ છે ને એ મલ્ટીપર્પઝ યુઝ માટે છે. કોઈ ગેસ્ટ આવે તો આપણે એમાં જમવાનું બનાવીને સર્વ પણ કરી શકીએ. અને રેગ્યુલર યુઝ માટે મેં દહીં જમાવવા માટે એ લીધું છે. તો સવારે જ્યારે બી મારું નવું દૂધ આવી જાય એટલે આગળના દિવસનું જેટલું બી દૂધ વધ્યું હોય એ બધું જ હું દહીં જમાવવામાં યુઝ કરી દેતી હોઉં છું. હું ડેઈલી દહીં જમાવી દેતી હોઉં છું. અને છાશ અને દહીં અમે લોકો ઘરના જ યુઝ કરીએ છીએ. તો જો અત્યારે મેં દહીં જમાવી દીધું છે. હવે એને બસ જો આ ઢાંકણ ઢાંકી દઈશું અને એને સાઈડમાં એક બાજુ પ્લેટફોર્મ પર મૂકી દઈશું. એટલે સાંજ થશે એટલે એકદમ મસ્ત પરફેક્ટ દહીં છે એ જામી જશે. અને કિચનનો વ્યૂ મને બહુ જ ગમે છે. જો મારી આ મનીવેલ છે એ અહીંયા આવ્યા પછી થોડીક વધારે ગ્રો કરતી હોય એવું મને લાગે છે, કેમ કે અહીંયા એને પ્રોપર થોડી સનલાઇટ પણ મળે છે અને થોડી હવા મળે છે. એટલે અહીંયા એ એકદમ પહેલાં ઘર કરતાં અહીંયા થોડી વધારે ગ્રો કરે છે.
તો જો હરેક જગ્યાનો અલગ અલગ વ્યૂ હોય છે. પહેલાં ઘરે અમે રહેતા તો બાલ્કનીમાંથી એકદમ મસ્ત દરિયો દેખાતો, એ જોવાની પણ એક અલગ મજા હતી. અને આ ઘરેથી અહીંયા જોઈએ ને તો એકદમ મસ્ત લીલા લીલા ઝાડવા દેખાય છે. સવાર સવારમાં ગ્રીનરી જોવાની પણ એક અલગ મજા આવતી હોય છે. આ તારું જ ઘર છે ને? આ કોનું ઘર છે? આ હે પાયલ જય તારું નામ છે કે ઘરમાં વારિસદાર તો તું જ છે ને? હે વારિસદાર તો તું જ છે. અમારું એ તારું જ કહેવાય ને બધું. હવે હા ન કહેવાય? તને કાલ નહોતું કીધું પરમદી ઉપર? આ ઘર જો પ્રહાન ને મસ્ત જો બારી ને દરવાજો ને મૂક્યો છે મસ્ત. તું બનાવી દે. અને આટલી બધી ઈટું છે અહીંયા. પાણી પડે તો હું ઘરમાં તાર રહેવા આવીશ હો એમાં. માસીન ઘરમાં પાણી પડે છે જો. હા અહીંયા નાનું ઘર છે ને તો એમાં. એટલે હું પ્રહાન બનાવી દે ને એકનું ઘર હું એમાં રહેવા જઈશ. કેમ પડે? જો હું કે છે એમાં વાળવા જશે. એમાંય વાળી આવીશ. કચરા પોતા વાળિયાનું ઝાપટવાનું આપણે બધુંય કરી નાખીએ. તો આપણે ડસ્ટિંગ આ બધું ન કરે ને ધૂળ હોય એમ. એ હોય ઝાપટ. ઝાપટ એટલે વસ્તુને ઝાપટ મારવાની. આમ સફાઈ આમ આમ ઝાપટ કરે ને. બેડ ઉપર કેમ ઝાટકીએ એમ બારી ને બધું લૂવું પડે ને ભાઈ. તો જો તારું ઘર બનાવે એના પવન આવે મસ્ત. જો ઉપર બેહાડી દીધો. અહીંયા આવે જ ને આમે પણ એક ફોન આવું જ આવે તો ચાલો ફ્રેન્ડ, વાગ્યા છીએ અત્યારે 11:30. અને હજી એક બે કામ માટે ગામમાં જવાનું છે, પણ હજી હું કોઈની વેઇટ કરું છું. ભાઈ આવી જાય પછી હું જાઉં. એની જે હોસ્પિટલનું થોડું કામ છે એ પણ કમ્પ્લીટ કરાવવાનું છે. અને ઘરનું કામ તો હવે માસી આવી ગયા છે. ઓલમોસ્ટ ડસ્ટિંગ વગેરે થઈ ગયું છે. ઝાડુ કાઢી લઈ, પોતા કરી લઈ, પછી બાથરૂમ અને કિચન ને બધું એ બધું છે કરવાનું એ માસી કરશે. હવે હું ફ્રી થઈ ગઈ છું. તો ચાલો મળીએ થોડી વાર પછી. આજે છે શ્રાવણ મહિનાનો ડે 4 ફ્રેન્ડ્સ. તો આ વિડીયો તમને ગમે ને તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. શ્રાવણ મહિનો બહુ સરસ જાય છે. જમવામાં પણ એકદમ લાઈટ લઉં છું, બહુ એવી જમતી નથી. અને મજા આવે છે. 3 દિવસથી થોડુંક આમ જમવાનું માપમાં છે તો થોડું લાઈટ ફીલ પણ થાય છે. તો ચાલો થોડી વાર પછી મળીએ. પછી બપોરે જમી અને ફ્રી થઈ ગયા હતા. અને પ્રહાનનું જે ઘર જે બાકી છે એ અહીંયા પ્રહાન અને એના પપ્પા બંને મળીને બનાવે છે. અહીંયા સુધી જો મેં પ્રહાનને બનાવવામાં મદદ કરી, પણ હવે છે ને ઉપરથી થોડુંક આમ પેલું હતું નળિયા જેવું હતું. પણ એના પપ્પા કહે કે આપણે અગાસી કરીએ, પછી પાડી કરીએ અને અગાસીમાં ઝૂલો ને એવી રીતે રાખીશું. જેમ અમારા ઘરમાં અત્યારે જે રીતની છે ને એ રીતનું એમને સેટઅપ કરવું હતું. એટલે એમને થોડો પ્લાન ચેન્જ કરી નાખ્યો. જો અગાસીમાં હવે પાડી બનાવે છે અને અગાસી છે એકદમ ફ્લેટ કરી નાખી. હવે પ્રહાના પપ્પાને પણ થોડોક રિલેક્સિંગ જેવો ટાઈમ રહી છે, કેમ કે હવે હોસ્પિટલ એકદમ ઘરથી નજીક છે અને વોકિંગ ડિસ્ટન્સમાં જ છે. તો જ્યારે બી ફ્રી હોય તો તરત જ ઘરે આવી જતા હોય છે. તો એટલીસ્ટ એ પ્રહાન સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકે છે. અને એના પછી સાંજના ટાઈમ પર અમે ને પ્રહાન આવી ગયા હતા અહીંયા ચોપાટી પર. ઘણા ટાઈમથી અમે આવ્યા નહોતા, તો મેં કીધું ચાલ આપણે આ બાજુ જઈએ, કેવું છે તે જોઈએ. તો અહીંયા આવ્યા તો જોયું, અહીંયા પણ બહુ બધા બર્ડ્સ છે. કબૂતર છે અને આ ટાઈપના મોટા બગલા જેવા બર્ડ્સ છે. જે સી બર્ડ્સ છે એ અત્યારે નથી આવતા હોતા. અને દરિયામાં મેં વેવ્સ જોયા તો બહુ જ મોટી મોટી વેવ્સ આવતી હતી. એકદમ છે ને દિવાલ સાથે ભટકાય અને પાણી છે એ રોડ સુધી આવતું હતું. તો એ હું ને પ્રહાન એ જ જોતા હતા કે મમ્મા અહીંયા તો જો કેટલી મોટી મોટી વેવ્સ આવે છે. અને આ જ ચોમાસાનો જે સમય હોય ત્યારે જે આટલી મોટી મોટી વેવ્સ અને વાછળ તૂટતી હોય છે ને, અમે ઓલા ઘરે રહેતા ને તો એકદમ અમારા ઘર સુધી આવતી હતી. અને બસ જો ફ્રેન્ડ, પ્રહાન અહીંયા ફરીથી થેપલું બનાવે છે. આજકાલ એને કુકિંગનો શોખ જાગ્યો છે, એટલે કંઈક રાતે ટ્રાય મારી હારે કરતો જ હોય છે. તો ફ્રેન્ડ્સ, આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. જો લોટ પણ આટલો બધો પ્રહાને જ બાંધ્યો છે. અને હવે 2 થેપલા એ એના માટે બનાવશે, પછી એ બંને થેપલાને ચોળવશે અને પછી એ ખાશે. તો ચાલો આપણે મળીએ થોડી વાર પછી. ત્યાં સુધી બધાને બાય બાય, આવજો.